નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ. દરવાજો બંધ કર્યો. નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાવુનમ એસો પંચ નમોકારો સવ પાવપનાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. સુક્તિ ત્રિવેણીમાં આચાર્ય ભદ્રબાહુ એમની સુક્તિઓ આપણે જોઈ રહ્યા છે. જેટલું આગમમાં સ્પષ્ટ ખુલાસો નથી થતું સૂત્રોનો, એટલું સ્પષ્ટ ખુલાસો અને એક એક વાર કોઈ પણ સંકોચ કર્યા વગર આટલી સારી રીતે આચાર્ય ભદ્રબાહુ આવશ્યક નિર્યુક્તિ કે જેટલી પણ એમને નિર્યુક્તિ રાખી છે, આચારાંગ નિર્યુક્તિ, ઉત્તરાધ્યાન નિર્યુક્તિ, બધામાં એને બહુ સરસ કહ્યું. જેવી રીતે તીર્થની વ્યાખ્યા કરી હતી આપણે ગયા ક્લાસમાં. તીર્થ કોને કહેવાય? તો જંગમ સ્થિર તીર્થ અને સ્થાવર તીર્થ. સ્થાવર તીર્થ છે ક્ષેત્રથી સંબંધિત. એક શું છે? ક્ષેત્ર, કાલ અને ભાવ. તો દ્રવ્ય તીર્થ કહો કે ક્ષેત્ર તીર્થ કહો, કે જેવી રીતે લછવાડ જન્મભૂમિ છે, નિર્વાણ ભૂમિ પાવાપુરી છે, રુજુબાલાના તટ ઉપર કેવલ જ્ઞાન થયું તો એ કેવલ જ્ઞાન ભૂમિ છે, 20 તીર્થંકરોની શિખરજીની નિર્વાણ ભૂમિ છે. તો આ બધા દ્રવ્ય તીર્થ છે. અને દ્રવ્ય તીર્થની આપણે યાત્રા કરીએ એટલું મહત્વપૂર્ણ છે. તો એટલું જ મહત્વપૂર્ણ છે કે સમયનો તીર્થ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ. કાલ પણ તીર્થ છે. કાલ તીર્થ કેવી રીતે? કે જેવી રીતે હવે ભગવાન મહાવીર જયંતિ આવવાની છે, તો ચૈત્ર શુક્લ ત્રયોદશીના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો. તો એ જન્મ કલ્યાણક. એટલે સમય ઉપર. કાર્તિક પૂનમમાં નિર્વાણ થયું તો દીપાવલી પર્વ એ નિર્વાણ પર્વ થયું. વૈશાખ શુક્લા દશમીને કેવલ જ્ઞાન થયું તો આ કેવલ જ્ઞાન કલ્યાણક પર્વ થયું. તો પર્વ જે છે, જેને આપણે પર્વ કહીએ, આ કાલથી જોડાયેલા છે, સમયના સાથે જોડાયેલા છે, તિથિના સાથે જોડાયેલા છે. અને ઘટના જે છે એ દ્રવ્ય અને ક્ષેત્ર તીર્થ છે. ભાવ તીર્થ શું છે? અને ભાવ તીર્થમાં કોણ છે? મહત્વપૂર્ણ વાત છે કે ક્ષેત્ર અને કાલ માટે તીર્થંકરો જોડાયેલા છે. અને ભાવ તીર્થ સાથે કોણ જોડાયેલા છે? ભાવ તીર્થ સાથે ભક્ત જોડાયેલા છે. જે તીર્થનું નિર્માણ કર્યું, એટલે સંઘની સ્થાપના કરી, એ તીર્થ એટલે આપણે ભક્ત, શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી, આ ચતુર્વિધ તીર્થ થયા. એ ભાવ તીર્થ છે. પણ એમાં પણ ખાલી હું શ્રાવક છું કહીને, કે હું જૈન ધર્મનો અનુયાયી છું કહીને એટલું જ નહીં. એને વિગતમાં વ્યાખ્યા કરી છે કે જીય કોહ માન માયા, 71 સુક્તિ છે. જીય કોહ માન માયા જીય લોહા તેન તેજીના હુંતી. જીય કોહ માન માયા જીય લોહા તેન તેજીના હુંતી. જેમને ક્રોધ, માન, માયા, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધું, એટલે એ શું કહેવાયા? જીના હુંતી. એ જીન કહેલાયા. એને જીન કહેવામાં આવ્યું છે. જીય લોહા જીય કોહ માન માયા. ક્રોધ, માન, માયા એને જીતી લીધા, લોભને જીતી લીધા, એટલા માટે એમને જીન કહે છે. પછી અરહંત કોણ છે?
અરહંત નથી, અરિહંત એને લીધું છે. અરિનો હંતા, અરિ એટલે શત્રુ, શત્રુને ખતમ કરવા વાળા. અરિનો હંતા, રયમ હંતા, કર્મરૂપી રજની નાશ કરવા વાળા, અને ક્રોધ માન માયા લોભ આ શત્રુને નાશ કરવા વાળા. કર્મરૂપી શત્રુને, કર્મરૂપી રજનો નાશ કરવા વાળા શું કહેવાય છે? અરિહંતા તેન ઉચ્ચંતી, એટલા માટે એમને અરિહંત કહેવામાં આવ્યું છે. અરિહંતા તેન ઉચ્ચંતી, અરિહંત કહેવામાં આવ્યું છે. એટલે એમને આપણે અરિહંત કહીએ છીએ. કોણ છે અરિહંત? અરિનો હંતા, રયમ હંતા, અરિહા અરિહંતા તેન ઉચ્ચંતી, જેમને શત્રુનો નાશ કર્યું, જેમને કર્મરૂપી રજને ખતમ કરી, એ અરિહંત કહેવાય છે. તો જીન કોને કહેવાય અને અરિહંત કોને કહેવાય? અરિનો હંતા, ત્યાં જીન અને અરિહંત એક જેવા વ્યાખ્યા છે. અરિ એટલે કર્મરૂપી, એટલે ઘાતી કર્મ નો નાશ કરવા વાળા. અરિનો હંતા, અરિ એટલે શત્રુ. શત્રુ કોણ? તો જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ જે ચાર ઘાતી કર્મ છે, આ ચાર કર્મનો નાશ કરવા વાળા. પણ ખાલી મોટા ભાગે કહી દીધું, પછી એમાં થોડું બાકી રહી ગયું, સંજલન લોભ જેવું થોડું કર્મ બાકી રહી ગયું, તો ચાલશે? નહીં ચાલે. રયમ હંતા, કર્મરૂપી રજ, રજ એટલે એકદમ ઝીણી ઝીણી રજ. જેવી રીતે આપણે ટેબલ ઉપર બેઠા અને હવા ચાલી, કચરો આવી ગયો અને ટેબલ ઉપર કચરો છે, એ આંખથી પણ નથી દેખાતો, પણ આપણે જયારે કપડું લઈને પહોંચીએ તો આપણને ખબર પડે કે અહીંયા કચરો છે. હવે બોમ્બે જેવા કે આ મોટા શહેરોમાં જે ટ્રાફિક હોય, તો એ ટ્રાફિકની રજ આપણા ઘરમાં વસ્તુ ઉપર હોય, ટેબલ ઉપર, એના ઉપર. પછી જયારે પણ એકદમ સ્વચ્છ કપડો લઈને પહોંચીએ તો કપડો કાળું થઈ જાય. તો એ ઝીણી રજ, જે આંખથી પણ દેખાતી નથી, એવી ઝીણી રજ એટલે રજકન, ધૂલીના કન, નાના નાના, એના પણ હંત કરી દીધું. એટલે બધું એકદમ પૂર્ણ ક્ષય કરી દીધું. વિશુદ્ધિ એટલે પૂર્ણ વિશુદ્ધિ. એમ નહીં કે ઉપશમ છે અને ઉપર સ્વચ્છ પાણી આવી ગયું અને નીચે રસ દબાઈને રહી ગઈ, એ ન ચાલે. ક્ષય એટલે આખું બધું ક્ષય. ત્યાં એક કણ પણ રસ નથી, એક કણ પણ ગંદુ નથી. રયમ હંતા, અરિનો હંતા, રયમ હંતા, અરિહંતા તેન ઉચ્ચંતી. અરિ એટલે શત્રુ, હંતા એટલે નાશ કરવા વાળા. તો કર્મરૂપી શત્રુનો નાશ કરવા વાળા એ કોણ? અરિહંત. અને જીન કોણ? તો જીનમાં શું કહ્યું કે જીય કોહા માન માયા, જીય લોહા જેન ઉત્તેજિના હુંતી, ક્રોધ માન માયા લોભ. આમાં શું આવ્યું? ખાલી મોહનીય કર્મનો ઉલ્લેખ આવ્યો. મોહનીય કર્મના છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય, પ્રત્યાખ્યાનાવર્ણ્ય, અને છેલ્લે શું છે? સંજલન. તો સંજલન, ક્રોધ માન માયા લોભ, એને જેને જીતી લીધા છે, એને તે જીન કહેવાય છે. જીત્યા, વિજેતા થઈ ગયા, એ જીન. આપણે કહીએ ને જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને ઉપર વિજય પ્રાપ્ત કરી. એવી રીતે જીન કોણ? કે જેમને કશાય ઉપર વિજય પ્રાપ્ત કરી, એ જીન. અને અરિહંતા, અરિનો હંતા, રયમ હંતા. અરિ એટલે શત્રુ, કશાય રૂપી શત્રુ, અને રજમ હંતા. રજ એટલે સૂક્ષ્મ રજ પણ એમાં રહી નથી. ખાલી મોહનીય કર્મ નહીં,
જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય 4 ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયું. કોઈ પણ જરાક પણ બાકી નથી રહ્યું. તો એ શું છે? અરિહંત કહેવાય છે. અરિહંતા તેન ઉચ્ચંતી. હવે ખબર પડી તમને જીન કોને કહેવાય અને અરિહંત કોને કહેવાય? યશાજી મહારાજ, હા, મથેણ વંદામી એક પ્રશ્ન પૂછું છું. તો આપણે એમ કહીએ કે મોહનીય કર્મ છે, તો ચારિત્ર મોહનીયમાં તો સંજ્વલન પણ આવી જાય. તો આપણે એમ જ માનીએ કે ક્રોધમાન માયા લોભ તમે હંત કરો તો સંજ્વલન એ તમે હંત કરી નાખો. તો આમાં જે અમે જીનાની વાત કરી, ઈ ક્યાં સુધી જતું હશે? જીને ઈને અરિહંતમાં ફેર નથી ને? ના, ફેર કાંઈ નથી. ઓકે, ફેર કાંઈ નથી. પણ જયારે આપણે કહીએ ક્રોધ માન માયા લોભ પર વિજય કરી, તો આટલું જ નહીં. આટલું જ નહીં. પછી શું? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. તો એ બે ના કરી નાખે. બને જો કશાય માત્ર જો આપણે કહીએ તો ખાલી મોહનીય કર્મ, અને મોહનીય કર્મમાં પણ ચારિત્ર મોહનીય આવે છે. અને ચારિત્ર મોહનીય પણ કયા? ખાલી 16 પ્રકૃતિ. નો કશાય હોય ને? નો કશાયની 9 પ્રવૃત્તિ નથી આવતી. પણ જ્યારે ક્રોધ માન માયા લોભ આ 16 પ્રકૃતિ ખતમ થઈ જાય, 4 અનંતાનુબંધી, 4 અપ્રત્યાખ્યાનાવર્ણ્ય, 4 પ્રત્યાખ્યાનાવર્ણ્ય અને 4 સંજલન, આ 16 પ્રકૃતિ જ્યારે ક્ષય થાય ત્યારે એની સાથે જ નો કશાય પણ ખતમ થઈ જાય. એટલે 25 પ્રકૃતિ ઈ થઈ ગઈ. પછી સમ્યક તો મોહનીય અને દર્શન મોહનીય એ પણ ખતમ થઈ ગયા. એના સાથે સાથે જ્યારે મોહનીય કર્મ ખતમ થાય તો સાથે સાથે જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ પણ ક્ષય થાય. અને આ ક્ષય ક્યારે થાય? જો અંતરાય કર્મનો ક્ષય ન થાય તો ન થઈ શકે. અંતરાય કર્મનો એટલે શું? કે વીર્યાંતરાય. વીર્ય એટલે શક્તિ. તમને જ્ઞાનને ઝીલવા માટે પણ શક્તિ જોઈએ, ઉર્જા જોઈએ. તપ કરવું હોય તો એકદમ બીમાર રુગ્ણ વ્યક્તિ તપ કરી શકશે? નહીં કરી શકે. તો તપ કરવા માટે શું જોઈએ? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? બીમાર વ્યક્તિ, અસ્વસ્થ વ્યક્તિ એ જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે. તો એના માટે એનો શરીર પણ, શરીરની તાકાત પણ એ બધી એકદમ સ્ટ્રોંગ જોઈએ. અને ફક્ત શરીરની નહીં પણ ચેતનાની વીર્ય શક્તિ પણ એકદમ પ્રખર હોવી જોઈએ. એટલું જ નહીં, કષ્ટ કોણ સહન કરી શકે? ઉપસર્ગ કોણ સહન કરી શકે? જે સ્વસ્થ હોય ઈ. હવે 15 કેજી વજન ઉપાડવું હોય અને એનું વજન જ પોતાને 15 કેજી છે, તો ઉપાડી શકશે? ના, નહીં ઉપાડી શકે. તો શરીર પણ સ્વસ્થ જોઈએ આરાધના માટે, ઈ કરવા માટે. અને એના માટે તમે જુઓ કે તીર્થંકરનો પણ શરીરનું વર્ણન જે કર્યું છે એ કેટલું ભવ્ય કર્યું છે, કેટલું સુંદર શરીર છે. એની કાંતિ, એનો તેજ, એ આત્માનો ચેતનાનો તેજ એના શરીરથી પ્રગટ થાય છે. સહેલી વાત નથી. જ્યારે ગોશાલક તેજોલેશા છોડી તો સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર બળીને ખાક થઈ ગયા, જલી ગયા. પણ ભગવાન મહાવીર ઉપર છોડી તો એનું કેટલું અસર થયું? થોડું. ફક્ત જ્યાં સુધી વેદનીય કર્મનો ઉદય હતો એટલે થોડી તબિયત નાજુક થઈ ગઈ, પણ બાકી શરીરમાં કોઈ પણ ફરક નથી પડ્યો. એ એટલા સ્વસ્થ. તો બીમારીને ઝેલવા માટે, વેદનાને ઝેલવા માટે પણ તાકાત જોઈએ અને જ્ઞાનને ઝેલવા માટે પણ તાકાત જોઈએ. એટલે જ્ઞાન વિદત જ્ઞાને સંસ્કૃતમાં
વિદ શબ્દ છે. આપણે વિદ્વાન કહીએ ને, હા હા વિદ્વાન એટલે જ્ઞાની. વિદ્વાનમાં શું શબ્દ છે? વિદ. અને વેદનામાં શું છે? વેદનીય કર્મમાં વેદ. એમાં પણ વિદ છે. એટલે જ્ઞાનને ભોગવવા માટે કહો કે અનુભવ કરવા માટે કહો, એના માટે પણ ઉર્જા જોઈએ, એનર્જી જોઈએ. હમ અને વેદનાને સહન કરવા માટે પણ એનર્જી જોઈએ. એને એનર્જી જોઈએ. આટલી વેદના છતાં એ મરતા કેમ નથી? હમ અને અહીંયા કોઈ લપસી પડે તોય મરી જાય છે. એટલે હું યશોજી મહારાજ, હું જીના ને અરિહંતમાં ફેરનો વિચાર કરતી હતી. મનેથી બે ના, સરખા છે. એ સાથે સાથે જ એ બધા થાય છે. ઓકે. એટલે આપણે જીન શબ્દ કહ્યું, અરિહંત શબ્દ કહ્યું, તો આ શબ્દનો અર્થ કર્યું. હા કયા દૃષ્ટિથી કર્યું? વ્યાકરણના દૃષ્ટિથી કર્યું. અરિહંતમાં અરિ અને હંત શબ્દ છે. તો અરિહંત જ્યારે કહો છો ત્યારે એમાં અરિ અને હંત. અરિ કોણ? કર્મ, શત્રુ. હંત એટલે એને મારવા વાળા. તમે જીતેન્દ્રિય કહો છો, વિતરાગ કહો છો. એટલે વિતરાગ કહો એટલે શું? જેમાંથી રાગ નીકળી ગયા છે એ વિતરાગ. એ વિતરાગમાં અને જીનમાં શું ફરક? કાંઈ નહીં. ભાવના દૃષ્ટિથી એક જ છે. તમે જીન કહો, અરહંત કહો, શબ્દની વ્યાખ્યા માટે અલગ અલગ રૂપ છે. થેન્ક યુ. થેન્ક યુ. તો યશાજી મહારાજ, આમાં એમ કહેવાય કે જીન એટલે કોણ? તમે કહો તો એ આપણે મોહનીય કર્મની સોળ પ્રકૃતિ નાશ કે ક્ષય થઈ ગયું. અને અરિહંત કહો તો આપણે ઘાતી કર્મ, બધા ઘાતી કર્મનું ક્ષય. અને અને ઝીણી ઝીણી કર્મરજ પણ એમાંથી નીકળી ગઈ. એને આપણે જયારે અરિહંત, એને અરિહંત કહેવાય એમ. એ શું છે બેન? હું એટલા માટે તમને કહું છું કે આપણે કહેવા માટે કહીએ કે ચારે કર્મનો ક્ષય થયું એટલે અરિહંત, અને કશાયનો અંત કર્યું એટલે જીન. આ શબ્દનો અર્થ કર્યો. પણ કર્મ પ્રકૃતિના, કર્મ સિદ્ધાંતના અનુસાર હવે વાદળા વરસે છે, વરસાદ આવ્યો તો શું થયું? માટીમાં પણ પાણી ગયું, નદીઓમાં પણ પાણી ગયું, સમુદ્રમાં પણ પાણી ગયું. એટલે બધાને પાણી મળ્યું. જે જમીન ઉપર પાણી પડ્યું એમાંથી શું થયું? એમાં જે બીજ હતા એ બીજ ઉગી આવ્યા. અને નદીના પાણીમાંથી આવશે બીજ? નહીં આવે. એમાં ખેતી નહીં થાય. નદીનું પાણી જમીનમાં ઉપર જશે ત્યારે ખેતી થશે. પણ પાણી પડે એટલે શું થાય? નદીમાં પણ પાણી આવે અને જમીન ઉપર ઘાસ ઉગે, ઝાડ ઉગે, ખેતી થાય, એ બધું થાય. તો હવે ખેતી થવું અને નદીમાં પાણી આવવું આ અલગ અલગ છે? નહીં. એ પાણી વરસે, વાદળા વરસે એટલે બધું થાય. જ્યારે મોહનીય કર્મનો ક્ષય થશે તો અંતરાય કર્મનો પણ ક્ષય થશે, જ્ઞાનાવર્ણ્ય કર્મનો પણ ક્ષય થશે, દર્શનાવર્ણ્યનો પણ ક્ષય થશે. એ ચારેય કર્મનો સાથે એક સાથે ક્ષય થઈ જશે. અને એક સાથે ક્ષય થયા પછી શું થશે? કેવલ જ્ઞાન થશે. તો કેવલ જ્ઞાન થયું એ જીન કહેલાયા. અને એના આપણે ભક્તિમાં નમોથુનમ અરિહંતાનમ ભગવંતાનમ આઈગરાનમ આપણે કેટલા વિશેષણ બોલ્યા. આ બધા વિશેષણ છે એમના. આદિ કરવા વાળા એટલે આઈગરાનમ, તીર્થયરાનમ, તીર્થની સ્થાપના કરી એટલે તીર્થંકર. પણ તીર્થંકર કોણ? જ્યાં સુધી કશાયનો ક્ષય નહીં થાય, જ્યાં સુધી ઘાતી કર્મનો ક્ષય નહીં થાય, ત્યાં સુધી તીર્થંકર નહીં થઈ શકે. તો આ આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દનો અર્થ શું છે? આ વ્યાકરણના દૃષ્ટિથી કરેલા અર્થ છે. પણ કર્મ સિદ્ધાંતના અનુસાર આ એક સ્થિતિ છે કે મોહનીય કર્મનો ક્ષય થયું, જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થયું, દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય થયું અને અંતરાય કર્મનો ક્ષય થયું. આ ચારેય ક્ષય
એક સાથે થાય, એમ નહીં કે એક પછી એક, અને એક સાથે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત બલવીર્ય, અનંત કેવલ જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર એટલે મોહનીય કર્મનો ક્ષય, અને અનંત બલવીર્ય, બલવીર્ય એટલે અંતરાય કર્મનો ક્ષય. એટલે આ ચારેય સ્થિતિ એક સાથે આવી જાય છે. યશજી મહારાજ, અને સમભિરુડ નહીં કહેવાય? હા, સમભિરુડ નહીં કહેવાય આને? શું કહેવાય? સમભિરુડ નહીં, નહીં નહીં આપણે કહીએ ને, હા, સમભિરુડ નહીં કે હા, synonym સમભિરુડ થોડી. નહીં. હા, હા, સમભિરુડ કહેવાય? નહીં એવી રીતે શબ્દની વ્યાખ્યા કરે કે રાજા કોણ? જ્યારે સૂતા હોય ત્યારે રાજા નહીં, ઈ જ્યારે રાજ મુકુટ પહેરે, સિંહાસન ઉપર બેસે, રાજ દરબારમાં કામ કરે રાજાનું, ત્યારે એ રાજા. એ એવમભૂત થાય ને. આ હા, synonym. એવમભૂત. હા, આ આપણે જીણ કીધું. ઈ નયના દૃષ્ટિથી અલગ અલગ છે, પણ સામાન્ય કથન શું છે? તીર્થંકર. તીર્થંકર પછી એમ થોડી છે કે જયારે સમોશરણ માં બેસે ત્યારે તીર્થંકર, એવું નથી. જીય કોહ માન માયા જીય લોહા તેન તેજિના હુંતી અરિનો હંતા રયમ હંતા અરિહંતા તેન ઉચ્ચંતી. હવે આગળની સુક્તિ છે. મિચ્છત મોહ નિજા નાના વર્ણા ચરિત મોહાવો તિવિહ તમા ઉન્મુક્કા તમ્મા તે ઉત્તમા હુંતી. એ ઉત્તમ કહેવાય. ક્યારે ઉત્તમ કહેવાય? આ ત્રણ પ્રકારના અંધકાર છે. ત્રણ અંધકારની એને વ્યાખ્યા કરી છે. આ ત્રણ જાતના અંધકાર જ્યારે નષ્ટ થાય ત્યારે એ ઉત્તમ કહેવાય છે. આપણે કહીએ ને ચત્તારી મંગલમ, ચત્તારી લોગુત્તમા. ઉત્તમ શું છે? શ્રેષ્ઠ શું છે? તો મિથ્યત્વ મોહ નિજા, મિથ્યાત્વ મોહનીય કર્મ, નાના વર્ણા જ્ઞાનાવરણીય કર્મ, અને ચરિત્ર મોહાવો અને ચારિત્ર મોહનીય કર્મ, તિવિહ તમા ઉન્મુક્કા. આ ત્રણ પ્રકારના શું છે? અંધકાર છે. કયા અંધકાર છે? મિથ્યાત્મ મોહનીય કર્મના ઉદયથી જે અંધકાર થયું, ઈ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જે અંધકાર આવે છે જીવનમાં, ઈ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી જે અંધકાર આવે છે ઈ. એવી રીતે તિવિહ તમા, તમા એટલે અંધકાર. આ ત્રણ પ્રકારના અંધકાર છે. એ ત્રણ પ્રકારના અંધકારથી ઉન્મુક્કા એટલે મુક્ત થયા. એટલે એને શું કહેવામાં આવે છે? તમ્મા તે ઉત્તમા હુંતી. એટલે એ ઉન્મુક્ત કહેવાય છે, ઉત્તમ કહેવાય છે. જે આ ત્રણ પ્રકારના અંધકારથી મુક્ત થયા છે એને ઉત્તમ કહેવામાં આવ્યું છે. લોકેશનના પાઠમાં છે ને ઉત્તમા સિદ્ધા. તો ઉત્તમા સિદ્ધા શું કીધું છે? 24 જનવરા તિથયરામે પશ્યંતુ કિત્ય વંદીય મહ્યા જે એ લોગુત્તમા સિદ્ધા. લોકેશનમાં પાઠના બોલો છો ને, જે એ લોગુત્તમા સિદ્ધા. તો એ જે પૂર્ણ ઉત્તમ કોણ છે? કે જે મોહનીય, મિથ્યાત્વ મોહનીય એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ. મિથ્યાત્વ મોહનીયના કર્મથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જ્ઞાન, અને ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી અનંત ચારિત્ર. તો આ ત્રણ અંધકાર છે. જ્ઞાનનો અંધકાર, મિથ્યાત્વનો અંધકાર, જ્ઞાનાવરણીયનો અંધકાર, મિથ્યાત્વનો અંધકાર, અને ચારિત્ર મોહનીયનો અંધકાર.
તો આ ત્રણ અંધકાર જ્યારે મટી જાય છે ત્યારે એ ઉત્તમ કહેવાય છે. મિથ્યાત્વ મોહ નિજ્જા, મિથ્યાત્વ મોહનીય કર્મ, નાના વર્ણા જ્ઞાનાવર્ણ્ય કર્મ અને ચરિત્ર મોહાવો અને ચારિત્ર મોહનીય કર્મ, આ ત્રણ કર્મના ઉદયથી જે જીવની અવસ્થા થાય છે એ અંધકાર કહેવાય છે. ત્રણ પ્રકારના આ અંધકાર છે. એનાથી ઉન્મુક્કા જે મુક્ત થયા છે, ઉન્મુક્ત થયા છે, તમ્મા તે ઉત્તમા હુંતી, આ ત્રણેયથી જે મુક્ત થયા છે એના મુક્ત થવાના કારણથી તમ્મા મુક્ત થયા છે એટલે તે ઉત્તમા હુંતી, એ ઉત્તમ કહેવાય છે. તો યશાજી મહારાજ આમાં એવું એમ કે છે કે જ્યારે ત્રણેય થાય તો ઉત્તમ. ત્રણેય એની સમ્યક તો એકલું ઉત્તમ ના કહેવાય આપણને, ત્રણેય બધું થાય ત્યારે. અને આ શું છે, ભાવ કેટલા છે? ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ, સાયોક્ષમિક ભાવ અને સાયિક ભાવ. તો ઔદયિક ભાવ તો અંધકાર છે, કર્મના ઉદય છે. કર્મના ઉદયથી જે ભાવ થાય છે, કર્મના ઉદયના કારણ મિથ્યાત્વ છે, કર્મના ઉદયના કારણથી કષાય જાગે છે, કર્મના ઉદયના કારણથી અજ્ઞાન છે. તો એ બધા શું છે? અંધકાર છે. તો આ કર્મના ઉદયથી જે ભાવ છે એના મિથ્યાત્વના, એ શું થઈ ગયા છે? ઔદયિક ભાવ. ઔક્ષમિક ભાવ, જ્યારે મોહનીય કર્મનું ઉપશમ થયું ત્યારે ઔક્ષમિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. તો ઔક્ષમિક ભાવ એટલે શું? ઔક્ષમિક સમ્યક્ત્વ. પછી સાયોક્ષમિક, તો સાયોક્ષમિક સમ્યક્ત્વ અને સાયોક્ષમિક જ્ઞાન, એ થયું સાયોક્ષમિક ભાવ. પછી સાયિક ભાવ, સાયિક ભાવમાં જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય, દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય, મોહનીય કર્મનો ક્ષય અને વીર્યાંતરાય કર્મનો ક્ષય. તો એ સાયિક ભાવ થયું. અને પારિણામિક ભાવ એટલે શું? કે આત્માનો જે સ્વભાવ છે, આત્માનો સ્વભાવ જ્ઞાન છે, પ્રેમ છે, કરુણા છે, ક્ષમા છે, એ આત્માના સ્વભાવ છે. તો એ પારિણામિક ભાવ. મિથ્યત્વ મોહ નિજ્જા, નાના વર્ણા ચરિત મોહાવો ત્રિવિહતમા, આ ત્રણ પ્રકારના અંધકાર છે. ઉન્મુક્કા, એનાથી જે મુક્ત થઈ ગયા છે, તમ્મા તે ઉત્તમા હુંતી. આપણે કહીએ ને ઉત્તમ જન્મ મળ્યો. કયું જન્મ ઉત્તમ છે? નારકીનો, તિર્યંચનો, દેવનો? નહીં, મનુષ્યનો ઉત્તમ જીવન મળ્યું, ભાવ મળ્યું. તો ઉત્તમ મનુષ્ય થયું. અને અંધકાર ક્યાં છે? નરકમાં અંધકાર છે, ત્યાં પ્રકાશની એક પણ કિરણ નથી. તો કઈ પ્રકાશની કિરણ નથી? જ્ઞાનની કે ચારિત્રની કે દર્શનની કોઈ પણ એનો પ્રકાશ એના જીવનમાં નથી. અહીંયા આટલી ભક્તિ કરીને પણ નરકમાં ગયા હોય તો ત્યાં તમને ભક્તિ મળશે એવું નથી. ત્યાં અંધકાર છે, ત્યાં કોઈ પ્રકાશ નથી. જેવી રીતે એક એવી કાલ કોઠડી છે, અંધકાર છે, ખાલી દરવાજો છે અંદર નાખવા માટે મનુષ્યને, અને એમાં સેંકડો મનુષ્ય અંદર ઠૂસી દીધા છે. તો એ હલે ચલે તો એકબીજાને ધક્કો લાગે, એકબીજાના પગ ઉપર પગ પડે, એકબીજાને ધક્કો મારીને પડી જાય. તો શું થાય છે? વેદના થાય છે. પણ હવે આ વેદનામાંથી બહાર કેવી રીતે નીકળવું? આ પ્રકાશ નથી. તો ખાલી ધક્કામુક્કી કરીને એકબીજાના માથાને માથા ભટકાય, ફૂટી જાય, તૂટી જાય, જે પણ થાય, લોહી આવે કે પગ ભાંગી પડે તો પણ એ વેદના ભોગવવાની છે. બીજું કાંઈ ત્યાં રસ્તો નથી. તો એવું જે અંધકાર છે,
આ 3 અંધકારમાંથી મુક્ત થયા એટલે એ ઉત્તમ મનુષ્ય ભાવ મળ્યું, ઉત્તમ તીર્થંકરો થયા, ઉત્તમ કેવલીઓ થયા, ઉત્તમ ધર્મને પામ્યા. તો જે પણ એ કરે છે, પામે છે, બધું ઉત્તમ છે. તમ્મા ઉત્તમા હુંતિ. હા બોલો. એ ક્વેશ્ચન છે કે અનુત્તર દેવ હોય એ લોકો સ્વાધ્યાય ધ્યાન કરતા હોય, ના દેવ તો દેવતા કઈ એ લોકો સ્વાધ્યાય ના કરી શકે? ના, તો એ લોકો શું કરે? બસ સુખનો ભોગ કરે. અનુત્તર વિમાનમાં ધર્મ ત્યાં નથી, ધર્મારાધના નથી, ખાલી ફક્ત ત્યાં ધર્મારાધના એટલે શું થાય કે જ્યારે તીર્થંકરનો ચવન થાય છે, તીર્થંકરનો જન્મ થાય છે, તીર્થંકરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, કેવલ જ્ઞાનનું નિર્વાણ થયું, ત્યારે ઇન્દ્ર, બધા દેવતા નહીં, ફક્ત ઇન્દ્ર ત્યાં ઉત્તર પૂર્વના મધ્ય ભાગમાં ઈશાન કોણમાં જઈને નમોથુનમના પાઠથી ભગવાનની સ્તુતિ કરે છે. અથવા ભગવાન પ્રત્યે ભક્તિ હોય તો ત્યાં નથી સ્વાધ્યાય કરી શકતા, પણ એ ધરતી પર આવે અને ભગવાનના દર્શન કરે, ભગવાનના સમોશરણમાં રહીને સાંભળે. એ મનુષ્ય ભાવમાં નીચે, મનુષ્ય ભાવ નહીં, સોરી, આ મનુષ્ય લોકમાં નીચે આવીને ભગવાનના સમોશરણમાં આવીને ભગવાનને સાંભળે. આ એટલું છે બસ. એમ સાંભળ્યું હતું કે દેવતાએ સ્વાધ્યાય કરી એટલે પૂછતી હતી. દેવતા સ્વાધ્યાય ના. ઓકે. તો યશાજી મહારાજ, સ્વાધ્યાય તપ નહીં. યશાજી મહારાજ, મેં પણ સાંભળ્યું હતું કે જીન દર્શન કરે તો ત્યાં જીનાલય હોય તો જીન દર્શન કરે ને, ત્યાં જીનાલય તો હોય ને? હા, જીનાલય તો હોય. તો ભક્તિ છે પણ સ્વાધ્યાય નથી. વિચ્છત મોહ નિજા નાના વર્ણા ચરિત મોહાઓ તિબિહ તમા ઉન્મુક્કા તમ્મા તે ઉત્તમા હુંતિ. હવે આગળનું છે સૂત્ર. તીર્થંકર આપણને શું આપે છે? ભગવાન ઋષભદેવ શું આપ્યું? ભગવાન અજિતનાથ શું આપ્યું? ભગવાન મલ્લીનાથ શું આપ્યું? કુંથુનાથ, અરનાથ, શાંતિનાથ, મલ્લીનાથ, અરિષ્ટનેમી, પાર્શ્વનાથ, મહાવીર, આ 24 તીર્થંકરો આ દુનિયાને શું આપ્યું? શું આપ્યું? તો કે છે જમ તે દાયવમ, જે કઈ એના પાસે દેવા જેવું હતું, તમ દિન્નમ જીનવરેહિમ સવ્વેહિમ, બધા જીનવરો, બધા તીર્થંકરો, સવ્વેહિમ જીનવરેહિમ, બધા જ તીર્થંકરો, તમ દિન્નમ, એ આપ્યું છે. શું આપ્યું છે? જમ તેહિમ દાયવમ, આપવા જેવું જે હતું એમના પાસે. શું આપવા જેવું હતું અને શું આપ્યું? તો કહે છે દંસન નાન ચરિતસ એ સતી વિહસ્ત ઉવયેસો, જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આ ત્રણેયનો ઉપદેશ આપ્યું. તો ઋષભદેવ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનો ઉપદેશ આપ્યું, પાર્શ્વનાથ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનો ઉપદેશ આપ્યું, અને ભગવાન મહાવીર પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનો ઉપદેશ આપ્યું. એના પાસે જેટલું કંઈક હતું દેવા જેવું એ બધું આપ્યું. એના પાસે શું શું હતું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. દંસન નામ ચરિતસ એ સતી વિહસ્ત ઉવયેસો, આ 3 પ્રકારના ત્રણેયના ઉપદેશ આપ્યા. તમ જમ તેહિ દાયવમ, જે કઈ આપવા યોગ્ય હતું વહ એને તમ દિન્નમ, તે આપ્યું. જમ તેહિમ દાયવમ, દાયવમ એટલે દાતવ્યમ, જે આપવા જેવું હતું
જ્ઞાતવ્યમ મતલબ જાણવા જેવું, દાતવ્યમ એટલે આપવા જેવું, જમ તેહિમ, તેહિમ એટલે એમની પાસે, જે કઈ આપવા જેવું હતું, તમ દિન્નમ એ આપ્યું. જીનવરેહિમ સર્વેહિમ, બધા જ તીર્થંકરો જે એમના પાસે હતું એ આપ્યું. હવે કોના પાસે શું છે? મહાવીર પાસે શું હતું? ઋષભદેવ પાસે શું હતું? અજીતનાથ પાસે કઈ જુદું જુદું હતું કે ના? બધા શું આપ્યું? દંસન નાન ચરિતસ્સ એસ તિવિહેસ ઉવેસો, દંસન નાન ચરિતસ્સ એસ તિવિહસ ઉવેસો. આ ત્રણેયનો શું કર્યું? ઉપદેશ આપ્યું. એટલે તીર્થંકરો પાસે આપવા જેવું શું હતું? જે પૂર્ણ જ્ઞાની છે, કોઈના પ્રતિ રાગ દ્વેષ નથી, કોઈના સાથે એમને કોઈ કશાયના ભાવ નથી, અને આટલું બધું થયા પછી શું આપ્યું? શું આપ્યું? આપણે ભગવાન પાસે માગીએ છીએ તો ભગવાન પાસે દાયવમ આપવા જેવું શું છે? સારા ઘર, સારા મહેલ, સારા પ્રસાદ, સારો બિઝનેસ, આ બધું આપશે ભગવાન? શું આપશે? શું આપશે? કાજી આવી ધ્યાનમાં. તીર્થંકરો પાસે દેવા જેવું શું છે અને એને શું આપ્યું છે? તો જે જે કઈ દેવા જેવું હતું એ બધું જ એને આપ્યું. તો બધું આપ્યું એટલે કઈ શું આપ્યું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, એનો ઉપદેશ આપ્યો. સીધું તમને જ્ઞાન આપીને જ્ઞાની બનાવ્યા? આ કઈ મીઠાઈ છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર કે આપે? એ કઈ જ્યુસ છે કે એ તમને પીવડાવે? એવું કઈ નથી. એનો ઉપદેશ આપ્યો. એટલે ઉપદેશ સાંભળ્યો. કોને સાંભળવાનું? આપણે. ઉપદેશ પ્રમાણે જીવનમાં આદરવું કોને? આપણે. આપણે એ કરશું તો પછી આપણે જીનેશ્વર થઈ શકશું, નહીં તો નહીં. એ તમને મોક્ષ નહીં આપે. અહીંયા લખ્યું છે મોક્ષ આપશે ભગવાન, તો મોક્ષ તો હતું એના પાસે, પણ મોક્ષ કઈ આપવા જેવી વસ્તુ નથી, દાયવમ નથી. જમ તેહિમ દાયવમ, જે આપવા જેવું હતું, તમ દિન્નમ, તે બધું જ આપ્યું. જીનવરેહિમ સવ્વેસિમ, બધા જ તીર્થંકરો આપ્યું. એવું નથી કે ખાલી ઋષભદેવ આપ્યું અને અજીતનાથ અને શંભવનાથ ને એ બધા કઈ નથી આપ્યું, એવું નથી. તમને ખબર છે સામાન્ય કેવલી અને તીર્થંકરોમાં શું ફરક છે? ભગવાન મહાવીરના સમયમાં એમના હાજરીમાં 9 ગણધરોનું નિર્વાણ થયું. નિર્વાણ થયું એટલે શું થયું? એમને કેવલ જ્ઞાન થયું. મૃગાવતીને કેવલ જ્ઞાન થયું. અને અંતગળમાં તો બધા કેટલા બધા સાધ્વીજીના એના નામ છે બધાના. અતિમુક્ત પણ શું થયું? કેવલ જ્ઞાની થયું. ભગવાન અરિષ્ટના નેવીના સમયમાં પણ ગજસુકમાલ મુનિને કેવલ જ્ઞાન થયું. પછી આ કેવલ જ્ઞાનીનું જ્ઞાન અને તીર્થંકરોનું જ્ઞાન, એમાં કઈ ફરક છે? એમાં કઈ ફરક છે? કઈ ફરક નથી. જે અતિમુક્તને કેવલ જ્ઞાન થયું એ જ જ્ઞાન ભગવાન મહાવીર પાસે છે. મહાવીરને પણ કેવલ જ્ઞાન થઈને એ જ જ્ઞાન છે અને અતિમુક્તને પણ એ જ જ્ઞાન છે. ગણધરોને પણ એ જ જ્ઞાન છે. પછી ફરક શું છે કેવલ જ્ઞાનીમાં અને તીર્થંકરોમાં? તીર્થંકર શું કરે છે? જીનવરેહિમ કહ્યું છે, જે જીનોમાં શ્રેષ્ઠ છે એ જીનેન્દ્ર, જીનમાં જે ઇન્દ્ર છે એ જીનેન્દ્ર દેવ. તો એમાં શું ફરક છે કેવલીમાં અને એમાં? કારણ કે જીનેન્દ્ર ઉપદેશ આપે છે, આપણને જ્ઞાનનો ઉપદેશ આપે છે. જંબુ સ્વામી નથી આપ્યું, ગજસુકમાલ મુનિ નથી આપ્યું, અતિમુક્ત કુમાર નથી આપ્યું, ગણધરો નથી આપ્યું. 9 ગણધરો હતા ને,
એમને નથી આપ્યું. કોને આપ્યું? ફક્ત તીર્થંકરો. તીર્થંકરો શું આપ્યું? નાન દંશન ચરિતસ્સ એસતિ વિહસ્ત ઉવયેસો. જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણેયનો ઉપદેશ આપ્યું છે. એટલે દર્શન શું કોને કહેવાય, ચારિત્ર શું છે, એને પામવાના રસ્તા શું છે, કયા જીવને પ્રાપ્ત થઈ શકે છે, એને બધું વિગતથી સમજાવ્યું છે. તમારા કોઈ પણ પ્રશ્ન એવા નથી કે જેનો જવાબ એમના વાણીમાં નથી, એના ઉપદેશમાં નથી. એટલે એ સતી વિહસ્સ ઉવયેસો આ ત્રણેયનો ઉપદેશ આપ્યું છે. જમ તેહિમ દાયવમ તમ દિન્નમ જીનવરેહિમ સવ્વેહિમ દંસન નાન ચરિતસ્સ એ સતી વિહસ્સ ઉવયેસો. યશોજી મહારાજ, હા, સામાન્ય બોલો. કેવલી કોઈ દિવસ ઉપદેશ ના આપે? હા? સામાન્ય કેવલી કોઈ ઉપદેશ ના આપે? ના, કોઈ બીજા ક્ષેત્રમાં હોય અને ત્યાં તીર્થંકર ના ગયા હોય તો ત્યાં બી ઉપદેશ ના આપે? ના, ખાલી તીર્થંકરો જ ઉપદેશ આપે. જે મહાવિદ્ય ક્ષેત્રમાં જે તીર્થંકર છે એ ઉપદેશ આપે છે. તો યશાજી મહારાજ, જ્યારે સુધર્મા ભગવાન મહાવીરનું નિર્વાણ થઈ ગયું, 20 વિહારમાં. હા, બોલો. જ્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ થઈ ગયું પછી હા. સુધર્મા સ્વામી હતા, તો હા. સુધર્મા સ્વામી ઉપદેશ આપ્યું હશે ને હા. રીતે? હા, પણ એ કેવલી ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન આપ્યા પછીનું કોઈ પણ એક પણ એવો ઉદાહરણ છે? દીક્ષા પછીના 30 વર્ષ સુધીના કેટલા બધા એના છે. કોઈને ભગવાનને એ પ્રશ્ન પૂછે છે, કોઈને ઉપદેશ આપીને સમોશરણમાં લઈ આવે છે, પણ કેવલ જ્ઞાન પછી કઈ નથી, કોઈ ઉપદેશ નથી. યશાજી મહારાજ, પછી યશાજી મહારાજ, સુધર્મા સ્વામી એવી રીતે કહે છે ને જંબુ સ્વામીને કે આમ ભગવાન મહાવીરે કહ્યું છે, એ પણ પોતે નથી આપતા ઉપદેશ. ના, એને જે કેવલ જ્ઞાન થયું એના પછીનો નથી. હા. કેવલ જ્ઞાન પહેલા જંબુ સ્વામી જે કઈ એમને પ્રશ્ન પૂછ્યા એનો જવાબ આપ્યો. બરાબર. જેવી રીતે જંબુ સ્વામી પૂછે છે કે મને ભગવાન જે કહ્યું છે એ મને તમે દેખાડો. પછી એમને આચારાંગનો ઉપદેશ આપ્યો. પછી જંબુ સ્વામી શું કે છે, તમે મને દ્વાદશાંગીમાંથી પ્રથમ અંગ આચારાંગનો ઉપદેશ આપ્યો, હવે મને બીજા અંગમાં શું ભગવાન કહ્યું છે એ તમે મને ઉપદેશ આપો. પછી એને સૂર્યગળાંગનો આપ્યો. સૂર્યગળાંગનું થયું પછી ઠાણાઈમાં એને કીધું કે ભગવાનને 2 અંગનો જે ઉપદેશ આપ્યો તે મને કીધું, હવે તમે મને ત્રીજા અંગના વિષયમાં સમજાવો. એટલે દરેકમાં જંબુ સ્વામીની જિજ્ઞાસા છે અને આ જિજ્ઞાસાનું સમાધાન સુધર્મા સ્વામી કરે છે. યશાજી મહારાજ, હા. મારામાં 2 ક્વેશ્ચન આવ્યા. એક તો કેવળ જ્ઞાન થઈ પછી નિર્વાણમાં બહુ ટાઈમ રહે છે કેવળ જ્ઞાનીને? હોય, હોય? જેવી રીતે ગૌતમ સ્વામીનો 12 વર્ષનો ટાઈમ છે. ઓકે, ઓકે. અને બીજું ક્વેશ્ચન કે આ તમે દ્વાદશાંગ ત્યારે તો આપણી આ સૂત્ર લખાણા નહોતા, પણ એવી રીતના જ બધા એ લોકો સેક્શન્સ પહેલેથી જ મહાવીર ભગવાનના એવી રીતે કરેલા, ગંધળે જ કરી રાખ્યા હતા એ લોકોના. કારણ કે પહેલા ગંધર્વો ઉપદેશ શું આપણે આ સુક્તિ ત્રિવેણીમાં પહેલા એક સુક્તિ કરી હતી કે તીર્થંકર અર્થરૂપમાં પ્રરૂપણ કરે છે અને ગણતરા નિવના ગુંથનથી ગણહરા નિવના શાસ્ત્રનો ગુંથન કર્યું, શબ્દ રૂપમાં કથન કર્યું ગણધરો. જો 50મી સુક્તિ છે આપણી, અથમ ભાસહી અરહા સુત્તમ ગંથંતિ ગણહરા નિવનમ. આ પેજ નંબર છે 143. એમાં 50મી સુક્તિ છે, અથમ ભાસહી અરહા અર્થરૂપ પ્રરૂપના
અરહંત કરે છે. અરહંત એટલે તીર્થંકર. હા સૂત્તમ ગંથંતિ ગનહરા નિવુનમ, સૂત્રમાં ગુંથન કરે છે. એ જે ભાવ ભગવાન કયા છે એ ભાવનો પોતાના શબ્દમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે. હા અને એટલે એટલા આવી માટે રીતના હા, બધું અને ભગવાન એટલા માટે સુધર્મા સ્વામી એમ નથી કહેતા કે આ તારો પ્રશ્ન છે ને એનો આ જવાબ છે, પણ એ શું કહે છે? સુયમ મે આવું સંતેનમ ભગવયા મહાવીરેન કહીયમ, ભગવાન એવમ આખ્યાયમ, આ પ્રકારે એને આખ્યાન કર્યું, એને પ્રરૂપના કરી. સુયમ મે એ મેં સાંભળ્યું. હા સુયમ હા મેં આવું સંતેનમ, આવું સંતેનમ એટલે આયુષ્યમાન, આ સંબોધન છે કે હા આયુષ્યમાન ભગવાન મહાવીર પાસેથી મેં આ વાત સાંભળી છે. ઓકે. દરેક એટલે એમાં જંબુસ્વામી એવી રીતે પ્રશ્ન પૂછતા હશે કે આપણો આચાર શું હોય, એટલે આચારાંગ સૂત્ર નું બધી હા, વાત કરી ને પછી હા એવી રીતના એને પૂછ્યા હશે, એટલે બીકોઝ પછીથી આવી રીતના સૂત્ર લખાણા છે એવી રીતે. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ એમ કે છે ને કે સામાન્ય કેવલી હોય એ બોલે ના ને, એને નહીં, કેવળ જ્ઞાન થાય પછી બોલે ના ને, એ ઘણી જગ્યાએ એમને મૂક કેવલી કહેવામાં આવ્યું. એક કેવલી. મૂક કેવલી એટલે મૌન રાખી, બોલ્યા નહીં, એને પ્રરૂપના નહીં કરી. યશાજી મહારાજ ઈ કેમ આવું છે? લકાના કર્મ એવા હોય કે બોલે નહીં, કે આ કેમ ભગવાન તીર્થંકર ભગવાન દેશના આપે ને કે સામાન્ય કેવલી જેને આટલું જ સેમ જ્ઞાન છે પણ એ લકા કેમ નથી? એમાં શું આમ છે અંદર? નહીં, નામ કર્મની જે પ્રકૃતિ છે, નામ કર્મની પ્રકૃતિમાં એક પ્રકૃતિ છે તીર્થયર નામ. તીર્થંકર નામ કર્મની એક પ્રકૃતિ છે. એનો બંધ કોને કર્યું? એ નામ કર્મનો ઉદય કોનો આવ્યો? તીર્થંકર. એ સામાન્ય કેવલીનો નથી આવ્યો. એ તીર્થંકર જ તીર્થંકર નામ કર્મનો ઉપાર્જન કરે છે, અને તીર્થંકરો જ તીર્થની સ્થાપના કરે છે અને દેશના આપે છે. અને એના એવા કર્મનો ઉદય નથી તીર્થંકર નામ કર્મનો, એટલે એ દેશના નથી આપતા. એમના સમોશરણ ક્યાંય લાગ્યા છે એવો કોઈ ઉલ્લેખ નથી. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી, હાજી. યશાજી મહારાજ, આપણે કોઈ સામાન્ય કેવલીને કોઈ એવી રીતના કોઈ પ્રશ્ન ન પૂછી શકે કે એનો ઉત્તર આપે? કોઈના સાથે એમનો કોઈ સંપર્ક કે કોઈ દેશના આપી કે કોઈ ઉપદેશ સાંભળવા ગયા કે કોઈ દર્શન માટે ગયા કે એવું કઈ ઉલ્લેખ નથી. ક્યાંય કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી એવો. એટલે એની દિવ્ય ધનીથી કોઈના પ્રશ્નો નો ઉત્તર ના આપી શકે? ના આપી શકે એવું નથી, પણ આવું કોઈ પ્રસંગ બન્યું જ નથી. પ્રસંગ બન્યો. થેન્ક યુ. યશાજી મહારાજ, ગૌતમ સ્વામી 12 વર્ષ રહ્યા હતા અને એનું તો આટલું બધું જ્ઞાન હતું, તો એ 12 વર્ષ જરાય બોલ્યા જ નહીં હોય. કઈ બોલ્યા નહીં, ક્યાં ગયા કે કોઈ લોકોને બોધ આપ્યું કે કોઈના સાથે કઈ પ્રસંગ થયું, આવું કોઈ ઉલ્લેખ નથી. અને કેવળ જ્ઞાન પેલા તો આટલા બધાને લઈ આવતા હતા મહાવીર ભગવાનના ઓલા. પેલકાને કઈ કરવાનું હોય જ નહીં ને, નક કર્મ બાંધે. પુરુષાર્થ પછી એનો કઈ પુરુષાર્થ કર્યું જ નથી. ઓકે. તો કર્મ બંધ થાય ને તો પછી પાછું કરવાનું મન જ ના હોય કઈ. નહીં, કર્મ બંધ થાય તો પાછું જીવન દેવું પડે ને.
મધ્ય મંદામી યશાજી મહારાજ, હાજી જે હાજી બીનાબેને જે ક્વેશ્ચન પૂછ્યું કે આ દેવ સ્વાધ્યાય ના કરે તો પણ એમ આપણે સાંભળ્યું પેલા કે એ લોકોને કઈક શંકા હોય તો એ લોકો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ ત્યાં સિમંદર સ્વામી પાસે ને એ સમાધાન લઈ આવે. તો નહીં પણ એ જે પ્રશ્ન પૂછે છે એ જાય છે, એ કોણ જાય છે? દેવતા નથી જતા. જે મનુષ્યમાં લબ્ધિધારી સંત છે, સાધુ છે, જેમને મનપર જ્ઞાન છે, એ પોતાના શરીરમાંથી લબ્ધિનો પ્રયોગ કરીને એક એના જેવી એક કૃતિ બનાવે છે, એને મોકલે છે મહાવિદ્ય ક્ષેત્રમાં, અને ત્યાં એમના પ્રશ્નનો સમાધાન શ્રીમિંદર સ્વામી કરીને એમના પાસેથી એ આવે છે. દેવતા નથી જતા, લબ્ધિધારી સાધુ જાય છે, અને પોતે નથી જતા. એમના શરીરથી એક એવો બીજો એક શરીર ઉત્પન્ન થાય છે અને ઈ જાય છે, જેને વૈક્રિય લબ્ધિ કહેવામાં આવે છે. એ લબ્ધિધારી છે તો જ એ મોકલી શકે. યશોજી મહારાજ મત્યાનંદ એને આપણે જે આહારત્ન કઈ કેવી છે એ છે ને આહારક શરીર. આહારક શરીર. આહારક શરીરથી લબ્ધિનો પ્રયોગ કરીને એક એના જેવો છે, જેને પૂતળો કહીએ છીએ, એ બનાવીને મોકલે છે. ચાલો મંગલપાઠ કરીએ. હવે એવું છે કે અહીંયા આંબિલની ઓળી કરાવવા માટે 25 તારીખથી હું અહીંયા એક આદિનાથ સોસાયટી કરીને છે, ત્યાં ઉપાશ્રય છે, મંદિર છે, તો ત્યાં લોકોને આંબિલની ઓળી કરાવવા માટે રોજ જવાનું છે મારે. તો 25 તારીખથી લઈને આંબિલની ઓળી પૂરી થશે ત્યાં સુધીમાં મારે ત્યાં જવું છે. જે અહીંયાથી સવારના જતી વખતે ટ્રાફિક ઓછું હશે એટલે 45 મિનિટ લાગશે, અને આવતી વખતે ટ્રાફિક વધારે હશે એટલે કેટલું ટાઈમ લાગે કઈ કહેવાય નહીં. એટલે આવતા રવિવારે મને નથી લાગતું કે ટાઈમ બરાબર પહોંચી શકીશ અને આપણું ક્લાસ થશે. તો આપણે આવતા રવિવારે ક્લાસ નહીં કરી શકશું, એના પછી આવતા રવિવારે કરશું. ચાલો, તમારી આરાધના સારી શાંતિથી તૃપ્તિ પામે. અમને તો વાંધો નથી, અમને એક રવિવાર મિસ કરશો તો વાંધો નથી. હાજી હાજી. ચાલો મંગલપાઠ કરે. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વજ્જાયાનં, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ. અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પડતો ધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા, અરહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પડતો ધમો લઘુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ શાંતિ. બસ તમે પણ